રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે વાત કરવાની છે મગફળીમાં ફૂગનાશકની. છેલ્લા એક અઠવાડિયા આજુબાજુથી ગુજરાત આખામાં વરસાદની બહુ જ અત્યારે પ્રોબ્લેમ છે. ઘણી જગ્યાએ 1-1 ફૂટ ઉપર વરસાદ વરસ્યો છે. ખૂબ જ પ્રમાણમાં પાણી પડ્યું છે. હવે જ્યારે વરસાદ પૂરો થાય અને ઉઘાડ નીકળે, તડકો નીકળે, એવા ટાઈમે મગફળીની અંદર સુકારો લાગવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો હવે આજે આપણે વાત કરવાની છે કે સુકારાના નિયંત્રણ માટે આપણે શું કરવું. તો હજુ સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી અને શ્રીરામ પેસ્ટિસાઇડ્સની અંદર તમે નવા છો તો નીચે જે કાળા અથવા લાલ કલરનું જે બટન આવે છે એને તમે દબાવી દો, જેથી કરીને આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને રોજ જે 7:15 વાગે હું વિડીયો મોકલું છું એ તમને મળી શકે અને સારામાં સારી કૃષિ માહિતીનો તમે લાભ લઈ શકો. તો હવે આજે વિડીયોની શરૂઆત કરીએ કે જે ખેડૂત મિત્રોએ પાસ્તરી મગફળીનું વાવેતર કર્યું છે કે જેમની મગફળી હજી 40-45 દિવસ કે 50 દિવસ આજુબાજુની થઈ છે, તો એ ખેડૂત મિત્રો કદાચ જો પહેલો રાઉન્ડ અથવા બીજો રાઉન્ડ કરતા હોય તો એની અંદર તમે સ્વાધીનનો ઉપયોગ કરી શકો છો. આના અંદર આવશે ટેબુકોનાઝોલ 10% અને સલ્ફર આવશે 65%. એક પંપની અંદર 40 થી 50 ગ્રામ તમારે નાખવાનું છે અને સ્પ્રે કરી દેવાનો છે. સ્પ્રે અત્યારે તમે જે કાંઈ કરો એ તમારે કાંટો કરવાનો છે. 16 ગુઠાનો જે 1 વીઘો આવે એના અંદર 4 પંપ અને એકરની અંદર 10 પંપનું માપ રાખવાનું છે. મિનિમમ આ માપ રાખવાનું છે. એના કરતાં તમે વધુ માપ કરી શકો છો પંપનું, પણ ઓછું માપ રાખવાનું નથી, કારણ કે અત્યારે વરસાદની હિસાબથી ફૂગની શક્યતાઓ ખૂબ જ વધી ગઈ છે. એટલે પાણી જેટલું તમે વધુ છાંટશો એટલો જ તમને બેનિફિટ રહેશે. હવે જે ખેડૂત મિત્રોની મગફળી થઈ છે 55-60 દિવસ કે 70 દિવસ આજુબાજુની, તો એ લોકો માટે વાપરવાની ભલામણ કરવામાં આવે છે ધાનુકાનું ગોડીવા સુપર એજેસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલનું કોમ્બિનેશન છે. અને આ જે છે એ પ્લુમેજ છે ઇન્ડોફિલ કંપનીનું. આના અંદર પણ એજેસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલનું જ કોમ્બિનેશન છે. એટલે કે ગોડીવા સુપર હોય કે પ્લુમેજ હોય, બંને દવા એક જ છે. બેમાંથી કોઈ પણ તમે વાપરી શકો છો. આનું માપ જે છે એ પંપે 20 ml નું છે. આ બંને દવાથી જે પાન ઉપર ડાઘા પડે છે, ગેરુ ટીકા આવે છે કે રસ્ટ બ્લાઇટ જે આવે છે, એ સંપૂર્ણ કંટ્રોલ થઈ જશે. એનો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. સાથે કાળી ફૂગમાં પણ સારામાં સારું પરિણામ આપશે. હવે બીજી ટેકનિકલની આપણે વાત કરીએ તો એ છે અટલજી સિસ્ટેમિક ફંગીસાઇડ છે, જીએસપી કંપનીનું છે. આના અંદર જે કન્ટેન્ટ આવે છે થાઇફ્લુઝામાઇડ આવશે 24%, SC ફોર્મ્યુલેશનની અંદર આવશે. આનું માપ જે છે એક પંપની અંદર 20 ml નું છે. એક પંપની અંદર 20 ml નાખવાનું છે. આ તમારે કાળી ફૂગ, ગેરુ ટીકા, રસ્ટ બ્લાઇટ કમ્પ્લીટ સારામાં સારું કંટ્રોલ આપશે. પ્લસ મગફળી જે છે એને એકદમ ઘાટો લીલો કલર આપશે. એટલે કે તમારે મગફળી જે પીળી પડતી હોય કે એવો પ્રશ્ન હશે તો પણ એ આના અંદર સોલ્વ થઈ જશે. એ છે અટલજી જીએસપી કંપનીનું થાઇફ્લુઝામાઇડ 24% SC ફોર્મ્યુલેશન. આની વાપરવાની પણ ભલામણ કરવામાં આવે છે. એના પછી જે વસ્તુ છે એ છે કેબરિયો ટોપ, DSF કંપનીનું કેબરિયો ટોપ. આના અંદર મેટીરામ 55% ને પાયરોક્લોસ્ટ્રોબિન 5% WG ફોર્મ્યુલેશનની અંદર આવશે. એટલે કે ઝીણી મમરીના સ્વરૂપમાં આવશે. હાવ દાણાદાર આપણે ચાની ભૂકી જેવું આવશે. આ તમારે એક પંપની અંદર 60 ગ્રામ નાખવાની આની ભલામણ છે. આ પણ મગફળીમાં આવતા તમામ રોગો કંટ્રોલ કરી લેશે. અને જો તમારી મગફળી 70 દિવસ કે 80 દિવસની થઈ છે, દોડવા થઈ ગયા છે અને ઘણીવાર દોડવા લાલ થઈ જતા હોય, એવો પ્રશ્ન આવતો હોય, દોડવાની અંદર સડો આવતો હોય, તો એવા સંજોગોની અંદર તમે વાપરી શકો છો BSF નું પ્રાયોક્સર, ફ્લુક્સા પાયરોસ્ટ્રોબિન અને પાયરાક્લોસ્ટ્રોબિન.
આ બંને દવાનું કોમ્બિનેશન આના અંદર આવશે. આનું માપ જે છે એક પંપની અંદર 12 ml નું માપ છે. એક પંપની અંદર આ તમારે 12 ml નાખવાનું છે. કાળી ફૂગ, સફેદ ફૂગ, ગેરુ, ટીકા, રસ બ્લાઇટ બધું જ આ દવા કંટ્રોલ કરી લેશે. સાથે સિસ્ટમિક છે, છોડની અંદર ઉતરી જશે અને સુયા જે અંદરના ડોડવા છે એ લાલ થઈ જતા હોય તો એનામાં પણ સારામાં સારું રિઝલ્ટ આપશે. હવે જે વાત કરવાની છે એ છે પિકાઝોલ વે. તદ્દન નવું જ કોમ્બિનેશન છે અને ઇન્ડોફિલ કંપનીનું છે, ઇન્ડોફિલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું છે પિકાઝોલ વે. સિસ્ટેમિક દવા છે, છોડની અંદર ઉતરીને જ કામ કરશે અને બે પાવરફુલ કોમ્બિનેશન આના અંદર આપેલા છે. પિકોક્સોસ્ટ્રોબિન 7.05% ને પ્રોપિકોનાઝોલ 11.71% એસસી ફોર્મ્યુલેશનની અંદર આપેલું છે. આનું માપ છે એક પંપની અંદર 40 ml. આ મગફળીની અંદર આવતા તમામ રોગોને કંટ્રોલ કરવાની તાકાત આ દવાની અંદર છે, કારણ કે આમાં બે સારામાં સારા સ્ટ્રોબિન ગ્રુપ અને ઝોલ બંને ગ્રુપનું કોમ્બિનેશન આપેલું છે અને તદ્દન નવા અને સારામાં સારું કોમ્બિનેશન આનું આપેલું છે. તો આ દવા પંપની અંદર 40 ml તમારે નાખી અને સ્પ્રે કરવાનો છે. હવે ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન છે કે ભાઈ અમારે મગફળીની અંદર સફેદ ફૂગ આવી ગઈ છે, તો સફેદ ફૂગ માટે કેવિએટ, સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનું કેવિએટની ભલામણ કરવામાં આવે છે. એક પંપની અંદર 30 ગ્રામનું માપ નાખવાનું છે. WG ફોર્મ્યુલેશનની અંદર આવશે. ટેબુકોનાઝોલ 25%. આની ભલામણ કરવામાં આવી છે. હું જ ખાલી ભલામણ કરું છું એવું નથી, કંપની પણ આની ભલામણ કરે છે. કંપની દ્વારા પણ આનો પ્રચાર કરવામાં આવે છે. આ તમે જોઈ શકો છો કેવિએટ વાપર્યા પહેલા સફેદ ફૂગનું નુકસાન, અને આ તમે જોઈ શકો છો કેવિએટ વાપર્યા પછી સફેદ ફૂગ હાવ સુકાઈ ગઈ છે. એ જ છોડની અંદર સારામાં સારા પરિણામ સફેદ ફૂગની અંદર મળે છે. મેં પોતે પણ લીધા છે અને ખેડૂતો દ્વારા પણ છેલ્લા 3-4 વર્ષથી સારામાં સારો સફેદ ફૂગના નિયંત્રણ માટે કેવિએટનો ઉપયોગ થાય છે. તો જે ખેડૂત મિત્રોને સફેદ ફૂગ આવવાની શક્યતાઓ લાગતી હોય કે ભાઈ અમારે દર વર્ષે અમારા ખેતરની અંદર સફેદ ફૂગનો ઉપદ્રવ રહે છે, સફેદ ફૂગ દર વર્ષે લાગે છે, તો એ લોકોને ખાસ કેવિએટ જ વાપરવાની આપણે ભલામણ કરીએ છીએ. કારણ કે કેવિએટની અંદર ગેરુ, ટીકા અને રસ બ્લાઇટ એ તો કંટ્રોલ થશે જ, તે સાથે સાથે સફેદ ફૂગનો પણ કંટ્રોલ સારામાં સારો મળશે. હવે એમાં તમારે ધ્યાન એ જ રાખવાનું છે કે પંપની અંદર 30 ગ્રામનું માપ નાખવાનું છે અને દવા એવી રીતે છાંટવાની છે કે દવા જે છે એ છોડના પાંદડાથી થઈ અને થળિયાની બાજુમાં થઈ અને ઠેઠ મૂળિયા સુધી દવા પહોંચી જાય એવી રીતે ફૂલ ઘાટી દવા વાપરવાની છે. જો તમારે સફેદ ફૂગ લાગી ગઈ છે તો, અને સફેદ ફૂગ નથી લાગી અને તમે અગાઉ ઉપયોગ કરવા માંગો છો તો તમારે 1 વીઘાની અંદર 4 પંપ લેખે, એટલે કે 16 ગુઠાના વીઘાની અંદર 4 પંપ અને એકરની અંદર 10 પંપ લેખે તમારે એનો ઉપયોગ કરવાનો છે. 1 એકરમાં 300 ગ્રામ તમારે કેવિએટનો ઉપયોગ કરવાનો છે. તો હવે આજે મેં તમને કૃષિ માહિતી સારામાં સારી આપી છે અને ખાસ જ્યારે પણ હવે ઉઘાડ નીકળે, તડકાનું વાતાવરણ થાય ત્યારે ફૂગનાશકના રાઉન્ડ કરવાનું ભૂલતા નહીં. જો તમે એ વસ્તુ ભૂલશો તો મગફળીની અંદર તમારે બહુ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે, કારણ કે ફૂગ લાગવાની પૂરેપૂરી શક્યતાઓ છે જ. મગફળીની અંદર છે, કપાસની અંદર છે, બીજા તમે કોઈ શાકભાજી વાવ્યા હોય તો એના અંદર પણ ફૂગ લાગવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અત્યારે ઘણા ખેડૂત મિત્રના ફોન પણ આવે છે, ફોટા પણ મને મોકલે છે કે દિલીપભાઈ અત્યારે આ રીતનો પ્રશ્ન અમારે થયો છે, તો એના માટે અમે શું પગલાં ભરી શકીએ. હવે જો તમારે કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો નીચે જે અત્યારે વોટ્સએપ નંબર તમને બતાવી છે એના ઉપર તમારે મને ફોટા મોકલવાના રહેશે, કે જેથી હું વ્યવસ્થિત એ ફોટા તમે મોકલો અને જોઈ અને એમાં જે કાંઈ અમારે ભલામણ કરવાની થતી હોય એ દવાની અમે તમને ભલામણ કરી શકીએ અને તમારે નજીકના વિક્રેતા પાસેથી તમે એ દવા મેળવી શકો. એ સાથે જ વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો તમે મને ફોન કોલ પણ કરી શકો છો. અને અત્યારે જે ગોળ કલરનું ગોળ જે બટન બતાવી છે
એના ઉપર અડશો એટલે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઓપન થઈ જશે અને એના અંદર તમામ ખેતી ઉપયોગી માહિતીના વિડીયો મૂકેલા જ છે, એ તમે જોઈ શકો છો અને વિશેષ કૃષિ માહિતી તમે લઈ શકો છો. અત્યારે જે ચોરસ બોક્સ દેખાય છે એમાં પણ વિશેષ કૃષિ માહિતીનો વિડીયો મૂકેલો છે, તો એનો પણ તમે લાભ લઈ શકો છો. એ સાથે જ મને રજા આપો. જય જવાન જય કિસાન.